સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠક ભારે ઉગ્ર બની, જેમાં ધારાસભ્યોએ પ્રી મોન્સૂન કામગીરીમાં થયેલી બેદરકારીનો આક્ષેપ લગાવ્યો. તેમજ ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કુમાર કાનાણીએ અધિકારીઓની ઝાટકણી કાઢી. કુમાર કાનાણીએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો કે પાલિકાના ઝોનલ અધિકારીઓ વ્યાપક ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. તેમણે દાવો કર્યો કે કમર્શિયલ બાંધકામો માટે અધિકારીઓ તોડપાણી કરે છે અને જે લોકો લાંચ નથી આપતા તેમના મકાનો તોડી પડાય છે. એક મકાન બાંધવા માટે 25 લાખ રૂપિયાની માંગણી થતી હોવાના સનસનીખેજ આક્ષેપ પણ થયા છે. રહેણાંક વિસ્તારોની અંદર રોડ પરના મકાનો લઈ, પ્લોટો લઈ અને કોમર્શિયલ બાંધકામોનો ખૂબ મોટો રાફડો ફાટ્યો છે. જે માણસ કોઈ મકાન બાંધે છે, ઇન્ડસ્ટ્રીની અંદરની જે મકાન બાંધે, એ તમામ લોકો આપણા અધિકારીઓ અને એના દલાલો સાથે વહીવટ કરીને ભ્રષ્ટાચારથી બેફામ બાંધકામો ચાલી રહ્યા છે. પણ ભ્રષ્ટાચાર થાય, પૈસા આપે તો જ બાંધકામ થાય, પૈસા ન આપે એનું ડિમોલેશન થાય. આ બંધ થવું જોઈએ.